તુથી શરૂ કરો હા હા. અંજુબેન. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓકે, આપણે 144 શરૂ કરીએ છીએ. બાકીનું પ્રવેશન. પરમાત્મા પોતે કેવું હોય આખા વધારે શું કહીએ, જે કાંઈ છે અમારું જે કાંઈ છે તે બધું આ જ છે. એક જ છે. શબ્દથી પૂરું પડતું નથી. અમે તો શ્વાસ જન્નતનો શ્વાસ લઈને બહાર નીકળવાના આળસુ. જે કાંઈ છે તે આ એક જ છે. તમને જાણતા તો સ્થૂળ વિકલ્પ પૂછાતા. હવે હું સામાન્ય શુદ્ધ આત્મા છું, પરમાત્મા છું, તો સૂક્ષ્મ વિકલ્પ હતા. એ વિકલ્પ છૂટે છે. જે વિકલ્પ સુખી થવું હોય તો આત્માને જાણ. તમને જાણતા તો દુઃખ થશે. તમને જાણતા એટલે પત્ને જાણતા વિકલ્પ એ વિકલ્પ આકુરતાનું કામ છે. પૂર્વ નિમિત્ત છે, આ નૈમિતિક છે. વિભાવ ઇન્દ્રિય જ્ઞાન. જે કાંઈ છે તે આ એક જ છે, માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. રજની, ક્વેશ્ચન. હવે આપણે પહેલા ઓલરેડી નક્કી કરી નાખ્યું કે ભાઈ જે રાગ દ્વેષ મોહ સુખ દુઃખના ભાવ જે એ કર્મજન્ય છે, એ ભાવ કર્મમાં થાય છે, પણ એ કર્મજન્ય છે, એનાથી આપણે જુદા છીએ. અને પછી એને જે બાર નવકર્મનો અનુભવ થયો છે એનાથી જુદા થઈ ગયા. તો પછીનું આ સ્ટેટ છે, રાઈટ, કે બધી વેર આર વી ઇન ધેટ પ્રોસેસ? કે હવે સુખ દુઃખનો અનુભવ ક્યાં કરવાનો? એ તો કર્મજન્ય પહેલા નક્કી કરી નાખ્યું. સો વેર આર વી ઇન ધેટ પ્રોસેસ અત્યારે? તો જ્ઞાનને અનુભવવાનું. હા હા, એટલે સુખ જ્ઞાન છે અનુભવે ને જોડે. હા, એટલે પણ કે મને અચ્છા, આ સુખનું જ્ઞાન થાય છે. મને ઓકે, આ સુખ જણાય છે. હા, મને બધું સારું સારું લાગે છે, એનું જ્ઞાન થાય છે. મને કશું સારું થતું નથી, મને તો એનું જ્ઞાન થાય. જ્ઞાન થાય છે. અચ્છા અચ્છા, એટલે આપણે હંમેશા જ્ઞાન ચેતનામાં રહેવાનું. હા, રાઈટ. ઓકે, ઓલી કર્મ ચેતના અને કર્મફળ ચેતના કહેવાય. હા, રાઈટ. બરાબર. હા, બરાબર છે. ઓલરાઈટ, ચાલો. એ તો ઈ જ છે. એને જે રીતે અનુભવ એ રીતે અનુભવાય છે. જે કાંઈ કયો એ બધું આ એક જ છે. તૂટક આવે છે ને એટલે મજા નથી આવતી. એક મિનિટ, તૂટક વસ્તુ તો એક જ છે. અપરિણામી કહેતા એનો જ અનુભવ થાય છે. તમારે બરાબર અવાજ નથી આવતો મંજુબેન? ના, તૂટક આવે છે ને, આમ એક ધારું નથી આવતું. અચ્છા, અહીંયા તો એકદમ બરાબર આવે છે. એટલે આઈ ડોન્ટ નો. આવા દો છે. એક મિનિટ, આપણે ઇન્દુબેન તમારે કેમ છે? આપણે અધૂરામાં જ લીધું છે ને. હા, એ તો આપણે હા, અધૂરું કરીએ છીએ ને. હા, એ કે પણ એ કે છે
એમને બે ત્રણ એમને અવાજ તૂટક આવે છે. હવે આપણે હા, અડધેથી જ લીધું છે. થોડુંક એટલે સારી વાક્ય આખું નથી હોતું. થોડું જશે એટલે આવી જશે. કારણ કે હજી એ અચ્છા લોકો વાતો કરતા હોય ને, એ લોકો જ વાતો કરતા હોય ને એટલે સમય સારી એટલે આમ રેગ્યુલર આપણા શાસ્ત્રના લાઈન પ્રમાણે નથી આવતું, પણ એમ ના એમની એ સમજણ લાઈન પ્રમાણમાં વાત નથી કે તમને અવાજ ચોખ્ખો આવે છે કે તૂટક આવે છે. ચોખ્ખો એટલે ના અવાજ એ તો બરાબર આવે છે. એ લોકો જે રીતે કરે છે એ રીતે જ આવે છે. ઓકે 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 હા ઓકે. એક રેકોર્ડિંગ અચ્છા ધીમા સરસ. હમણાં આપણે ચડી જશે થોડી વાર. હા હા એટલે જ કીધું કે આપણે ગાથામાં કે ટીકામાં ક્યાં છે એ જોવું હોય તો હું સમયસર ખોલું, પણ જો વ્યાખ્યાન જ સાંભળવું હોય તો વ્યાખ્યાન ચાલુ કરી દઉં. વ્યાખ્યાન જ સાંભળી, કારણ કે મેં કાઢેલું જ છે, ગાથા સામે જ છે, પણ હા એમાં સમજી ગયો. ડિટેલ અચ્છા તો વ્યાખ્યાન ચાલુ રાખું. મળતું નથી. આ હા ચાલુ ચાલુ રાખો રાખો. મંજુબેન શું કહો છો? હા વ્યાખ્યાન ચાલુ રાખો. ઓકે વ્યાખ્યાન ચાલો ચાલુ ચાલો. રાખો. ઓકે ચાલો. પરિણામી કહેતા એનો જ અનુભવ થાય છે. જ્ઞાન નહીં કહેતા એનો જ અનુભવ થાય છે. આનંદ નહીં કહેતા એનો જ અનુભવ થાય છે. આ વાંચું આપણે? આપણી જ કામ. જે શુદ્ધ સ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે, જે શુદ્ધ સ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે, જે જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન સ્વરૂપે જ્ઞાન પરિણમે રૂપે પરિણમે છે. દર્શન સ્વરૂપ આત્મા દર્શન સ્વરૂપે પરિણમે છે. હા સુખ સ્વરૂપી આત્મા સુખ સુખ સ્વરૂપે સ્વરૂપે પરિણમે છે. હા સારું છે. હા. જે રીતે પરિણમે છે તે કહે છે કે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક ન્યાયના વિકલ્પો તેમનો પક્ષપાત કર્યા વિના, બંનેમાંથી કોઈનું પણ પક્ષપાત કર્યા વિના ત્રણેય કાળ એક રૂપ છે એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તે રૂપ જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણમતું હતું. જેવું છે એ રીતે જ એવું પરિણમતું પરિણામ હતું. થાય છે. શુદ્ધ છે તો શુદ્ધનું પરિણામ થાય. હા, ન્યાય પક્ષ વગરનું છે એટલે એ રૂપે જ પરિણમ સુખમય છે એટલે સુખ રૂપે પરિણમે છે. એમ. ભાવાર્થ આમ છે કે જેટલા ન્યાય છે તેટલા શુદ્ધ જ્ઞાન રૂપ છે. શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. તેથી શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન છે, તેથી શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થતો જો કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપૂર્ણ વસ્તુ છે એમ કહેવાય છે. તે જ પરમ બ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે. તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે. તે જ અનાદિ નિરંતર વસ્તુ એમ પણ કહેવાય છે. તે જ અનંત ગુણે વિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે. અને તે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમ પણ કહેવાય છે. બહુ શું કહીએ, આ જે છે શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ, તેને જે કંઈ કહીએ તે જ છે. આ જે છે શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ, તેને જે કંઈ કહીએ તે જ છે. જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. એવી છે. ભાવાર્થ આમ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. પરમ બ્રહ્મ કહેવામાં આવે તો તેવી જ છે, તેવો જ દેખાય. અનાદિ નિધન કહીએ તો એવું જ દેખાય. એટલે જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ પ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે. તેના નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ.
તેટલા પણ ઘટે અનંત નામ કહો તો જેટલા કહીએ એટલા ઘટી ઘટે શકાય. ઘટે છે બધા ઘટે છે એમાં. વસ્તુ તો એક રૂપ છે. કેવો છે તે શુદ્ધ સ્વરૂપ આત્મા તે નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવનશીલ છે. એ અનુભવનો જ વિષય છે બસ. શુદ્ધ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. શુદ્ધ જ્ઞાનની ઉપાધિ કાઢી નાખ તેથી ભક્તિ રહે. વ્યક્તિ રહેશે બરાબર શુદ્ધ એમાં જ્ઞાન પરોક્ષ છે પરોક્ષ છે અને આત્મજ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે. આ પ્રકારે જે તત્વજ્ઞાનની તત્વ મળી બધું એ શુદ્ધ જ્ઞાન વડે હોય. બરાબર. એ પરોક્ષ અનુભવ. હા હિન્દુબેન આપ શાસ્ત્રમાં ક્યાં આગળ છે? બરાબર. શાસ્ત્ર ખોલું. એમાં ક્યાં છે? મેં ખોલ્યું શાસ્ત્ર નહીં, શાસ્ત્રમાં નહીં, સમયસરમાં. સમયસાર પ્રવચન રત્નાકર ભાગ 11. ઓહો. 11 નહીં પણ ભાગ 5મો છે, 5મો. અચ્છા અચ્છા, એટલે સમયસર તિથિમાંથી બોલું. કારણ કે એ પેલું તો ડિટેલમાં હોય ને પ્રવચન છે. અનુભવનો રસ્યો. હવે ફળ થાય છે જરા ગંભીર. આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે ધ્યાનમાં જ આવી મળે છે એમ વે કહે છે. જ્ઞાનથી ચૂપ થયો હતો. હાજી. ઘણા તો જ્ઞાનમાં આત્મા જ. હાજી. તો એનો એને નકાર કર્યો, નિષેધ કર્યો, મને પર જણાય એ ચૂપ થઈ ગયું. ચૂપ થઈ ગયું. જુઓ, આમાં સ્વીકારી કરવાની વાત નથી, નહીં. કર્યાની વાત. બરાબર. સ્વીકારી કરવી નાયક તો એટલે જ છે કે એમાં એક જ્ઞાન થાય છે કે આત્માને કશું કરે. બરોબર. એ જ્ઞાન તો પોતે જણાયેલું છે. એનો એને નકાર કર્યો અને જે ભીન છે જે જણાતું નથી એનો વકાર થઈ ગયો, એ અજ્ઞાન થઈ ગયું, હા. જ્ઞાનથી ચૂપ થઈ ગયું. એટલે ज्ञान तो हो रहा था, એટલે सामान्य ज्ञान वो भी जीव है, હા वो भी हो रहा था, उससे वो ज्ञान च्युत हो गया. હા એટલે જાણનારો જણાઈ રહ્યું છે હા એ વાતથી જ્ઞાન ચ્યુત થઈ ગયું. ચૂપ થઈ ગયું એટલે મને પર જણાય છે, એનો અર્થ એમાં- મને જણાતો નથી. હા, આત્મા જણાતો નથી, એટલે એ જ્ઞાન ચ્યુત હો ગયા. એ જ્ઞાન એક નાયકનો અવલંબન અંશે છોડી દીધો. હા, છોડી દીધો. અંશે છોડી દીધો. વિશેષ હવે અંશે છોડી દીધો ન કહીએ તો સામાન્ય રીતે પણ એમ કહી શકાય. હા, કહી શકાય. કહી શકાય એ એક પદ્ધતિ છે કે પોતાને જાણવાનું છોડી દીધું અને પરને જાણવા છોડી દીધું અને જાણેલાનું પ્રદાન કરવા લાગ્યું. પોતાના સ્વભાવથી ચૂપ થઈ ચ્યુત ગયું. થઈ ગયું. પર્યાય પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયું. ચૂપ થઈ ગયું. જે આના પછી આ જે કળશ આવશે ને એ કળશમાં આમાં એને લખ્યું છે કે પાણી હા. શીતળ ને સ્વચ્છ છે. હા, બે વાત કરી છે. શીતળમાં અગ્નિના નિમિત્તે ઉભું થાય અને સ્વચ્છતા માટીના નિમિત્તે મલિન થાય. તો આ બે પ્રકાર એને પાણીના થયા. લઈ લીધા.
પણ પાણીની પર્યાયચૂત થઈ છે. પાણી શીતળ અને સ્વચ્છ સ્વભાવે તો રહી ગયું, પણ એની શક્તિની વ્યક્તિ શીતળ અને સ્વચ્છ આવવી જોઈએ, એને બદલે નિમિત્તનો સંગ કરી લીધો. પાણી નિમિત્તના સંગમાં પર્યાય ગઈ પાણીની, એટલે ઉષ્ણ થઈ ગઈ અને મેલી થઈ ગઈ. બે પ્રકાર છે. એ જ પાછી પર્યાય પાણીની અગ્નિનો સંગ છોડે છે તો શીતળ થઈ જાય છે, માટીનો સંગ છોડે તો નિર્મળ થઈ જાય છે. એટલે જે પરિણામમાં મલિનતા આવી હતી એ જ પરિણામ પવિત્ર થાય છે. અહીંયા જે પરિણામ મલિન થયા હતા, અજ્ઞાન થયો હતો, એ જ પરિણામ પાછો જ્ઞાન રૂપે પરિણમે છે. એનો વ્યય થાય છે. ટૂંકામાં આપણે વાત થઈ હતી, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય અને ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ. અનંતકાળથી ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થઈ રહ્યો છે અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ હોતો. એટલે એ હવે આમાં બતાવે છે કે પર્યાયમાં વિશેષમાં પલટો થાય છે. સામાન્ય તો એમને કહે છે, ભગવાન પોતાના સ્વભાવને જાણવાનું છોડી દીધું છે અનંતકાળથી. ખરેખર તો જાણી રહ્યો છે પણ એનો નિષેધ કરે છે. એનો નિષેધ કરે છે. એમ આ આત્મા જ્ઞાનથી ચૂત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી મળે છે. આમાં ખૂબી શું છે બેન, કે આમાં પર્યાયની યોગ્યતા સ્વતંત્રપણે લીધી છે. આમાં કોઈ કર્મનો વાત લીધી જોઈ તમે કે કર્મનો ઉદય આવે છે માટે અજ્ઞાની થયો એમ નથી. સ્વતંત્રપણે પોતે પોતાના જાણવાનું છોડે છે, આશ્રય છોડે છે અને પરનો આશ્રય લેવા પોતે જાય છે. એમ છે પરિણામ થવા જેવું થાય છે. એનો પલટો પણ સહજ થાય છે. તે જ્ઞાનમાં જ આવી મળે છે. જ્ઞાનથી જ થયો હતો પાછું જ્ઞાનમાં આવી ગયું, બસ એવું કળસીએ છે. એમ હવે કહે છે વિકલ્પ જાલ ગહને ભ્રામ્યન નિજો ઘાચ્યુતો સુરાદેવ વિવેક નિમ્નાગમન નાસ્મિતો નિજો ગંબલા વિદ્યાનૈક રસા તદેક રસિના આત્માનમાત્મા હરન આત્મન્યેવ સદા ગતાનુગતતા આયાત્યયં તોયઃ. આ કળશનું ટીકામૃત સાંભળવું છે કે પછી ચાલો દઉં? કારણ કે આ પૂરું કરીએ, આમાં પૂરું કરીએ ને. હા ના, એમ કીધું આપણે આ કળશ સાંભળો, એ કળશ સમજણ હા. પડી કે હા ટીકામૃત હા આપણે ગયા વખતે આવ્યો તો, ગયા વખતે આપણે કર્યું છે. ટીકામૃત સાંભળ્યું છે? હા તો કરો, એ કરો. જસ્ટ એટલે ખબર પડે આપણને. આ તો જરા આપણને ચેન્જ મળશે. હા ના, એટલે જરા ખબર પડે કે આ સંસ્કૃતમાં ગઈ સ્પષ્ટીકરણ થશે. બરાબર. હા બરાબર. એ લસ્સી આ હા. કાઢ્યું તો છે પણ લસ્સી. રની એમ આઈ ઓન રાઈટ પેજ? લસ્સી મંજુભાઈ આપણે ટીકામૃત લઈએ. લસ્સી ક્યાં આવે છે? ખ્યાલ આવી જશે. ધોરણમાં છે.
રજની, am I in the right place? કે I can see, હા ગાથા બરાબર છે. ગાથા બરાબર છે, અને તો અહીંયાથી જ ટીકામૃત સાંભળવું છે કે જરા આગળ જવું? જેમ કરું એમ ટીકા સમજવી હોય તો આમાં કામ આવશે. હા, ઓકે, અત્યારે તો સાંભળો, થોડી વાર સાંભળી. હા 144 ઉપર જ છે બધા, એટલે ઉભા રહો, એક બીજા વોલ્યુમ કરું. સમકિત દર્શન તેમ તે સમ્યક સુજ્ઞાન જ છે ખરે, પક્ષાતિક્રાંત થતા અરે, પક્ષાતિક્રાંત થતા અરે. કળશ 93. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. નય પક્ષથી વિરહિત અવિચળ, નિર્વિકલ્પ સ્વભાવને, પામી અહો પ્રકાશ તો આ આત્માનો સાર જે. તેહ આ શુદ્ધાત્મા નિભૃત જ્ઞાનીઓ વડે, આસ્વાદ છે પોતાથી જેનો, એક રસ વિજ્ઞાન છે, એક રસ વિજ્ઞાન છે. એવો અહો ભગવાન જે છે, પુણ્ય પુરુષ પુરાણ તે, તેને કહો ધ્રુવ જ્ઞાન કે, દર્શન કહો તે આજ છે. અથવા વધારે શું કહીએ, જે કંઈ પણ તેહ છે, આ એક માત્ર જ છે ખરે, પણ નામ જુદા હો ભલે, પણ નામ જુદા હો ભલે. કળશ 94. આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે. કલશામૃત. 1. દ્રષ્ટાંત. પોતાના સમૂહથી ચ્યુત થયેલું પાણી ફરી પોતાના સમૂહમાં આવી મળે છે. નિજ સમૂહથી ચ્યુત થયું થકું, જેમ પાણી ગહન વને ભમે, દૂરથી જ તેને ઢાળવાળા માર્ગ દ્વારા બળ વડે, માર્ગ દ્વારા બળ વડે. તેના જ સમૂહ પ્રતિ અહો જો વાળવામાં આવતું, તો પાણી તે નિજના સમૂહ પ્રતિ જ ખેંચાતું થકું, પ્રવાહ રૂપ થઈ અહો નિજ સમૂહમાં આવી મળે. તેમ આત્મા આ જ્ઞાન ઘન નિજ ભાવથી ચ્યુત થઈ અને, નિજ ભાવથી ચ્યુત થઈ અને. 2. તેવી રીતે પોતાના સ્વભાવથી ચ્યુત થયેલો આત્મા ફરી સ્વભાવમાં આવી મળે છે. વિકલ્પ જાળ પ્રચુરના વન ગહનમાં ભમતો હતો, વિવેક રૂપી ઢાળવાળા માર્ગથી તેને અહો, દૂરથી જ નિજ વિજ્ઞાન ઘન એવા સ્વભાવ પ્રતિ અહા. આ રીત ભેદ વિજ્ઞાન બળથી
વાળવામાં આવતા વિજ્ઞાન ઘન બસ માત્રના રસીલા પુરુષો જેહ છે તેના વડે વિજ્ઞાન રસમય આત્મા વેદાય છે એવો અહો તે આત્મા નિજ આત્મમાં નિજ આત્મને ખેંચી પ્રવાહ રૂપે થઈ ઘન જ્ઞાન મહી આવી મળે ઘન જ્ઞાન મહી આવી મળે. કળશ 95. હવે કર્તા કર્મ અધિકારનો ઉપસંહાર કરતા કેટલાક કળશરૂપ કાવ્યો કહે છે. તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે. કલશામૃત. વિકલ્પનો કરનાર માત્ર જ છે ખરે કરતાને વિકલ્પ માત્ર જ છે અહો કરતા તણું એ કર્મને જે જીવ સહિત વિકલ્પ છે કરતા કર્મપણું તેહનું કદી પામતું નથી નાશને આ વચન છે જીનવર તણું આ વચન છે જીનવર તણું. બસ હવે અહીંયા બંધ. પાસ કરી લો. 96. ઓકે એક મિનિટ. જે ઓકે ગેટ બેક ટુ ધ વ્યાખ્યાન. હા બેક ટુ ઓકે ચાલો. ઓકે જેમ પાણી પોતાના સમૂહથી જ્યોત થયું હતું દૂર ગહન વનમાં ભમતું હોય દૂર ગહન વનમાં પાણીનો જે સમૂહ હતો એ સમૂહમાંથી થોડુંક થોડુંક પાણી છૂટતું હા એટલે પર્યાયમાં આપતો આવ્યો. બરાબર પાણીનું તળાવ તો એમને એમ છે એમને છે પણ એમાંથી પાણી એમાંથી પાણી નીકળી ગયું થોડું બહાર ગહન વનમાં ભટકે છે. હા હા દૂર ગહન વનમાં હા હા દૂર દૂર ગહન એટલે પાછું એ પાણી પોતાના સમૂહમાં આવી ન શકે એટલું દૂર વયું ગયું છે એમ કે છે. આ તળાવ છે એનાથી નજીક દૂર થઈને પાછું આવી જાય છે એમ નહીં, ઘણું આગવું એવું અનંતકાળ લેવો છે ને. અને જે સર્વતા ભીન છે એને જોવા હોય હા એનો સંગ કર્યો એને. પાણીએ પાણીનો સંગ છોડ્યો અને પાણીએ પરનો સંગ કર્યો. દૂર ગહન વનમાં ભમતું હોય તેને એ ગમે તો છે ગમે છે તેને દૂરથી જ ત્યાંથી જ દૂરથી ક્યાંથી જાય ઢાળવાળા માર્ગ દ્વારા એટલે પાણીનો પોતાનો સ્વભાવ પાણીમાં મળી જવાનો છે એટલે પાછું વળે છે. પાછું વળે છે. બરોબર વળવાનો સ્વભાવ છે. સ્વભાવ છે પર્યાયનો સ્વભાવ પણ પાણીના મૂળ સમૂહમાં ભળી જવાનું વળી જવાનું છે. બરોબર એમ એટલે વળે છે. પણ ઢાળવાળા માર્ગ દ્વારા ઢાળવાળા માર્ગ ઈ વગર ન ન વળી મળે. એ ઢાળ એટલે વિવેક વેદના આત્માનું અવલંબન હા ઈ કે છે. માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળતી બાળવામાં આવે છે. જે બળથી એમાં બળ છે. બળતી બાળવામાં એટલે આવે છે. પુરુષાર્થ બીજા પુરુષાર્થ. એ સ્વભાવ સન્મુખનો જે પુરુષાર્થ એ પુરુષાર્થ એ બળ છે. બસ સ્વભાવ અને સ્વભાવની સન્મુખ થઈને સ્વભાવને જાણવું એ પુરુષાર્થ. એ પુરુષાર્થ છે. બસ એ બળ છે. એ પર્યાયમાં એક વીર્ય પ્રગટ થાય છે. હાજી.
પર્યાયનું વીર્ય પર્યાયમાં ઉછાળો મારે છે. ગ્રેવે તો વીર્યનો પીઠ છે, પણ એ પર્યાયમાં વીર્ય આવે છે. અનંત કાળનો સંસ્કાર સમય માત્રમાં નાશ થાય છે. જ્યાં સ્વભાવનું બળ આવે છે ને ત્યાં ઉપયોગ પાછો થઈ જાય છે. દૂરથી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળકી વાળવામાં આવે છે. પછી તે પાણીના સમૂહ તરફ ખેંચતું થતું. જો જરાક વળે ને ઈ વળેલું છે ને, આમ જાતું તું ઈ જે આમ વળે આમ વળે ને વળતું વળતું ઈ પછી તો પૂરું પાણી એને ખેંચે છે. પછી તે પાણી દેખો દૂરથી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના જય સમૂહ જય તરફ કેમ છો? વાળવામાં આવે એવું છે. એટલે. વળી ગયું છે પાણી. મને વિચાર આવ્યો છે કે હવે ઈ તમને જો વળેલું જે પાણી મળે ને વળેલું પાણી છે તો એની વાત. આપણે હેમંતભાઈને શું ફોન કે કરીએ. હેમંતભાઈને એમને આપણે સવાલ પૂછીએ કે આ જાતનું અમારે ઓલું થયું છે અમારા પ્રેયર રૂમમાં. એટલે મને શું લાગે છે કે આપણે આપણી મૂર્તિ આમાં નહીં કામ આવે મારા ખ્યાલમાં. મને ગોખલો કરે છે ને એમાં કઈ વેદી પ્રતિષ્ઠા જેવું કઈ ના હોય ને કોઈ એવું હોય નહીં. એટલે આપણે આપણી કઈ મૂર્તિ વેસ્ટ કરવી હા નથી કરવા. એટલે આપણે કંઈક એ લોકો બધા પ્રતિમા બિરાજ કરે, આપણે જીનવાણી મૂકશું. એટલે બે ભાગ થઈ ગયા. એ લોકો એની રીતે કામ કરે ને આપણે આપણી રીતે કરીએ તો એમાં બરાબર છે. એટલે અહેમદભાઈને ખાલી પૂછી લઈએ, પછી આપણે લોકોને વાત કરીએ. જો પૂછવું હોય તો ન પૂછવું તો કાંઈ નહીં, તો પૂછીએ તો આપણે સારું લાગે કે આપણે કહી શકીએ ને બધાને કે અમે અહેમદભાઈ સાથે વાત કરી અને કે તમે આપણે જીનવાણી મૂકીએ અને કેવી કોઈ સરસ સારી કેબિનેટ કસ્ટમ મેડ બનાવડાવવાની. એમાં 5 પરમાગમ રાખીએ આપણા 5 પરમાગમ અને બસ. પછી એમાં બીજું કઈ નહીં. એમાં પછી આ લોકોનું કઈ નહીં. એમાં આપણું પંચ પરમાગમ જ, બીજું કઈ નહીં. અને એ મૂર્તિ એ લોકો જે બનાવે એટલે આપણે આવવાની ચિંતા નહીં. એટલે એ લોકોનું બી સારું રહે. ના એના મૂર્તિ પાસે નહીં. આ લોકો કઈ ગોખલો કરવાનું કહે ને જુદું, આપણે તો જુદું. એટલે શું છે માની લઈએ આપણે તો. મને હવે ખબર જ કે ક્યાં કરવાનું છે. જે અત્યારે નવકાર મંત્રને આપણે જોઈએ છીએ તો અમને હા 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 બરાબર બરાબર હા હા એ લોકોનો ગોખલો આવે. એ લોકો મૂર્તિ કરે, એ મૂર્તિ કરે. પણ આપણે હા અને એને આપણે એન્ટર થઈએ ને, હા આપણે એન્ટર થઈએ ને તો નમોકાર મંત્ર ડાબી બાજુ આવે છે. હા તો ડાબી બાજુમાં આપણે બે ડિવાઈડ કરેલું. એકમાં આપણે બધા ચિત્રો મૂકેલા પાવાપુરીના અને એના. તો એમાં જે જમણી બાજુને એ લોકોનો ગોખલો ગમતો હોય ત્યાં તો ભલે એ લોકો એનું કરે અને એની ડાબી બાજુમાં આપણે શાસ્ત્ર મૂકીએ. એટલે આપણે એનાથી દૂર પછી નમોકાર મંત્ર પેનલ, જમણી બાજુ એ લોકોનો ગોખલો કે જે હોય તે, અને ડાબી બાજુ આપણું શાસ્ત્ર. એટલે આપણે શાસ્ત્રને આપણે નમી શકીએ. હા તો હા તે સમજતા નથી. પણ આવડો વાય કેટલી વાર એકની એક વાત કેટલી વાર પૂછી ગઈકાલે પોતે સમજ છે. હા 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 અને આખું વાતાવરણ બધું ઢોળા ગયેલું લાગે આપણે એન્ટર થઈએ ને એ પ્રાયર રૂમમાં. એટલે બધું આમ ને આ ને બધું હોય ને એટલે બધું આપણે આ કરી શકીએ કે નમોકાર મંત્ર પહેલા વચ્ચે, જમણી બાજુ એ લોકોનો ગોખલો કે જે બી કરવું હોય તે, ડાબી બાજુ આપણું શાસ્ત્ર 5 અને બધા ફોટા બધા એડજસ્ટ કરવા પડે. અમુક ફોટા લઈ લેવા પડે જગ્યા ન હોય તો. હા ફોટાની જરૂર હોય. હા બસ હા બસ. તો એક જરા પૂછ્યું હોય તો પૂછી લઈએ. તો પછી આપણે લોકોને આપણે વાત કરીએ આપણા પોતાના લોકોને. હા હા પૂછી લો તો આપણે શું છે કે આપણે કહેવાય ને આપણે ડિસિઝન લીધું આપણે 2 જણાએ, એને બદલે હેમંતભાઈ તરફથી આવ્યું એમ કહીએ ને આપણે. એટલે it will be acceptable to everybody. ઓકે આ પછી આપણે વાત કરી લોકોને. ઓકે ઓકે. અને આ એક વસ્તુ બીજું પૂછવું હતું એમને કે આ વંદનીય અને પૂજનીય એની બી એમની પાસે
હા એ પૂછી લઈએ એટલે આપણે એટલે આપણે શાસ્ત્રોનો આધાર મળી જાય આપણે કહેના બદલે એટલે હા 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 તેમાં લખેલું છે કે પૂજનીય જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય તે જ પૂજનીય છે હા હા અને એ જ વંદનીય છે. હા એટલે વંદનીય અને પૂજનીય બે અલગ અલગ ના હોય એમ. ના, બે અલગ ન હોય. હા એ બધું એટલે કે કહો હેમંતભાઈ તરફથી આવે ને એટલે આપણે પછી કોઈ ચિંતા નહીં. હા ના એટલે આપણે બંને હા વંદનીય પૂજનીય અને આ શાસ્ત્રનું બંને વાત આવી જાય પછી પ્રેઝન્ટ ટુ એવરીબડી. ઓકે ઓલરાઈટ. રજની ચાલુ કરું. હેલો રજની ચાલુ કરું. હા સોરી શું કર્યું આપણે આઈ હેડ પોઝ્ડ. તારું આવાજ સાંભળો, તારું કન્વર્સેશન વી વેરી ગુડ હિયર. સોરી ઓકે મને નો કે તમે પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે ચાલુ કરું છું. ઓકે યા હવે પછી તે પાણી વળેલું પાણી સમૂહ તરફ હા. જે જંગલમાં હતું હા હા ત્યાંથી પાછું પડ્યું. બરાબર. ઈ ફરેલું જે પાણી છે ને હા ઈ બીજા પાણીને હા જે આગળનું પાણી છે ને એ બધા પાછળનું જે પાણી છે એ બધાને ખેંચે છે. ખેંચે છે. બરાબર. बराबर ऐसे कर दो ना लाइन हाथ से हाँ तो भी वो पानी फिर उधर ही चलने लगता चलने लगता है बस એનું એ ઢાળ વાળો है हाँ, વ્યૂ हाँ, एनो रस- કુદરતી છે. ऐसे भी अपने ऐसे भी देखो હા तो ऐसे ही होता है जरा ऐसे कर दो આ तो લીટી सारा કરો ને पानी આ તો પાણી એ તરફ વળી જાય. ई तरफ हो जाए। જેમ કે કીડીઓ ઘણી હોય हाँ અને પાણી આમ ઢોળેલું હોય हाँ તો આપણે આમ લીટી કરીએ ને नीचे करिए तो ये એટલે वही એ પાણી એ તરફ આવી है। જાય છે. ऐसे बहुत बार अपन ऐसे करते हैं આ ना। કરતી એક અનુભવ है પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થતું। તે પાણીને પર્યાયને દ્રવ્ય તરફ ખેંચે છે. હા દ્રવ્ય પર્યાયને ખેંચે છે. અતિન્દ્રિય જ્ઞાનની જે પર્યાય છે હા એ શેષ જે બહિર્મુખ પર્યાય છે ને એ આખી પર્યાયને અંતરમાં આમ વાળે આ વાળે છે આખી પાણીના સમૂહ તરફ ઈ લઈ જાય છે। લઈ જાય છે. એટલે સમૂહ છે એમાં શક્તિ છે ખેંચવાની, ત્યાં ખેંચાઈ જાય છે. હા એમ દ્રવ્ય તરફ પર્યાય ખેંચાય વળે છે ને ત્યારે પાણીના સમૂહ તરફ એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જ દ્રવ્ય તરફ પર્યાય વળે પર્યાય વળે છે. બસ એક જ વાત છે. આ સમૂહ લીધું ને આમાં હા પર્યાયને ખેંચે નહીં, સમૂહ પર્યાયને ખેંચે છે. હા બરાબર ખેંચાય છે પર્યાય હા, ખેંચાય છે। પણ ખેંચનાર છે સમૂહ. હા સમૂહ બરાબર ઈ તરફ વળ્યું એટલે ઈ તરફ જ વળતું વળતું એમાં વહી જાય છે. એમ ભેગું પડી જાય છે. પાણીમાં મળી જાય છે. મળી જાય છે। બસ એમ. પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થતું। એટલે પાણીનો સમૂહમાં જ ઈ તાકાત છે હા ખેંચવાની અને ઓલું ખેંચાઈ જાય છે. ઢાળ વાળો આવે એટલે પેલા વાળવું પડે છે વાળું પડે છે। પછી વળી જાય છે. બરાબર બરાબર પેલા વાળવું પડે છે હા પછી વળી જાય છે. અને દેખાય વળે છે એમ દેખાય પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થતું પ્રવાહ રૂપ થઈને બીજું કામ વહેવા જ લાગે હા. એ તરફ બહેને ही लगता है પ્રવાહ રૂપ થઈને પોતાના સમૂહમાં આવી મળે। બહાર જંગલમાં પટકતું હતું પાણી અને ઠાળવાળા માર્ગ દ્વારા વહેલું તો સમૂહે ખેંચ્યું ને સમૂહમાં વળી ગયું. પછી પાણી થઈ ગયું. પછી ઉભા રહ્યો. આ કઈ પર્યાય આમાં ભળી ગઈ નહીં દેખાય તમને નહીં દેખાય. દ્રષ્ટાંત આપતો હતો. હા ભેદ નહીં દેખાય। આ દ્રષ્ટાંતો આપતો હા એ ભેદ નહીં દેખાય. બરાબર જે ભળ્યું છે અને જેમાં ભળ્યું છે એવું કઈ જુદા જુદા ઈ વસ્તુ જે નથી। સમૂહમાં મિક્સ થઈ ગયું હા પછી તમે પર્યાયને દ્રવ્ય જુદા ન દેખાય। જુનાઈ નહીં દેખાય. સહી વાત એ પાણી જ દેખાશે. હા બધું પાણી જ છે। પાણી જ છે. બરાબર
कि कई पर्याय बाहर गई थी ने हवे अंदर अभी ऐसा नहीं ऐसा नहीं है, भेद नहीं है। आत्मा हो गई ना वो तो आत्मा ही है। आत्मा ही है, पर्याय नहीं है अभी। अनुभूति नहीं है, आत्मा है। खबर नहीं है, आत्मा है। तीसरी ज्ञान नहीं है, आत्मा है। पर्याय नहीं है, वो तो द्रव्य हो गई। आत्मा थी क्यों नहीं? हाँ जी, आत्मा સરસ. પોતાના સમૂહમાં આવી ગયો. તેવી રીતે આ આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચિત્ત થયો થતો. પોતાનો જે ત્રિકાળ સ્વભાવ હતો हाँ जी. એને જાણવાનું એને છોડી દીધું. ચૂત થયો એટલે એને જાણવાનું એ છોડી દીધું, એનું અવલંબન છોડ્યું. દ્રવ્યનું અવલંબન પર્યાય છોડ્યું. એમ સ્વતંત્રપણે એ પર્યાય છોડે છે. કોઈ એના ઉપર કર્મ બળજોરી કરીને એને છૂટું પાડે છે દ્રવ્યથી, એમ નથી. પર્યાયનો એવો સકાળ છે એનો અનાદિકાળનો જ્ઞાન દશામાં કે પોતાના વિજ્ઞાન સ્વભાવને છોડે છે સમય અને કર્મનો સમય સમય કરે છે. આમાં એક વિચારી આવ્યો, આપણે વાત કરી છે. આખો ઉપયોગ સ્વભાવને છોડતો નથી, એમાંથી થોડો આગળ છૂટો પડે. એટલે વિશેષ જ છૂટું પડે છે કે સામાન્ય સ્વભાવ છે. સામાન્ય ત્રિકાળ દ્રવ્ય તેમને બે છે, ઉપયોગ સામાન્ય અને પણ ઉપયોગ સામાન્ય કરીએ છે રીએ છે, પણ એમાંથી એક અંશ છૂટો પડે છે. બરાબર. તો આ કોઈ ઉપયોગ અહીંયા આવી જાય તો લક્ષણનો નાશ થઈ જાય. અને જપ થઈ જાય. અને લક્ષણ જે લક્ષણે પ્રસિદ્ધ કરે છે એ રહેતું નથી. જે એ જ નહીં વાત. અને જો અંશ એ છૂટો ન પડતો હોત હા તો સંસારનો તો સંસારનો હોત. સહી વાત. બીજું અંશે છૂટો પડ્યા પછી પાછો ભેગો થાય એવો જ એનો પર્યાયનો સ્વભાવ છે. કાયમ માટે છૂટું જ રહીએ નહીં, એવું સ્વભાવ એવું એનો સ્વભાવ નથી. એટલે એને જ્યાં પોતાની લાયકાત અને ગુરુત્વ આવે ત્યાં એ ઉપયોગ પાછો ફરી અને ઘરમાં આવી જાય છે. એમ બાળક કોઈ તોફાની વિયોગ્ય હોય વર્ષ બે વર્ષ રખડે પછી થાકીને માવતર પાસે આવી આવી જાય. જાય છે. એમાં પરમાત્મા સંભળાય છે? એક pause કરો. એનો ઉપયોગ છે મારો અવાજ સંભળાય? એમાં આવી જાય છે. શું કહે છે? હા મારો અવાજ સંભળાય? હા 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 હા, જો એમાં કેટલી નાની નાની વસ્તુ બધી આવી. એનો અમારો આમ મારો આ સ્પીકર રજની શું કીધું તે? એક મિનિટ હું મારું સ્પીકર નું ભેગું કરતો હતો ને. કર એમાં કેટલી નાની નાની વસ્તુ જાણવા મળી કે હા. પહેલા તો કીધું એમણે કે હા. જે પાણી પોતાના સમૂહથી ચૂ થતું થતું ગહન વનમાં ભમતું હતું. હા રાઈટ તો ગહન વનનો શું મતલબ કર્યો કે અને કીધું કે તળાવમાંથી પાણી નીકળ્યું બહાર. હા 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 અને આ એક મિનિટ પછી ફોન આવે છે. એક હા મિનિટ કર અમારું ચાલે છે ઝૂમ તમને પછી ફોન કરું અડધી કલાક પછી હાફ એન અવર પછી. ઓકે ઓકે થેન્ક યુ. એટલે ગહન વનમાં કીધું ને એમને હા હા એ પાણી તળાવની આજુબાજુ નહોતું, બહુ દૂર ચાલુ ગયેલું હા બરાબર છે. હા ગહન વનમાં. એટલે ગહન વન Deep. શા માટે કે એ ગહન વન એ માટે કે અનાદિકાળથી આપણી આ સ્થિતિ પરિસ્થિતિ છે ને, હા 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 આપણી આ સ્થિતિ કે આજે આજકાલ સવારથી નથી ના પણ એટલે ગહન વનમાં કીધું એમ. એટલે તળાવથી ઘણે દૂર જતું રહેલું એમ. હા હા એટલે આપણે આવો ખ્યાલ ના આવે આપણે વાંચતા હોય ત્યારે. આપણે હા. ગહન વન એટલે ગહન વનમાં, એમાં બીજું શું છે નહીં. રાઈટ આપણે બધું કે બધા ના આવે. એટલે એવી આ કહું નાની નાની વસ્તુ. પછી શું હા. કીધું કે પર્યાયની વાત કરીને તો કે પર્યાયનો એવો સ્વભાવ છે કે પછી આવીને મળે એનો સ્વભાવ છે, પણ એને પહેલા વાળવું પડે. હા 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 અને વાળવું પડે તો એક તો ઢાળ વાળો રસ્તો જોઈએ. હા એટલે એમાં એન્જિનિયરિંગ આવ્યું ને કે હા હા પણ એનો સ્વભાવ છે મળવાનો એમ. હા. એનો જે સ્વભાવ ના હોય એને આપણે ટ્રાય કરીએ તો સાયન્સ ના મળે. ના
એનો સ્વભાવ એ પર્યાયનો સ્વભાવ એટલે એનો એ આવીને મળે. હા હવે આ જે ઢાળવાળો માર્ગ આવ્યો એમાં પણ શું છે કે ગુરુનો ઉપદેશ, હા આપણી આ પ્રક્રિયા એ બધી હા એમાં હા આવી ગઈ હા ઢાળવાળા. હા એટલે બધું સહેલું છે એનો હા રાઈટ 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 ગુરુનો ઉપદેશ રાઈટ મને આપણે પ્રજ્ઞાનો હા ઇટ્સ એ અવેલેબલ. ઢાળવાળો માર્ગ છે. હા, એટલે એટલે થઈ શકે એમ છે. હા 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 એના નેચરમાં છે. આપણે પુરુષાર્થ કરવાનો છે. આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે રાઈટ. જે આપણે કરીએ છીએ જે એનો સ્વભાવ તો છે જ. ખાલી હા આપણે હા એક દિશામાં જવાનું છે. એટલે પહેલા વાળવું પડે અને પછી વળવું પડે એમ કીધું એમણે. હા 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 એટલે એમાં બી કે નાની નાની વસ્તુમાં કેટલો ફરક પડી જાય આપણે સાંભળીએ તો. હા 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 ના બરાબર. મારું સ્પીકર ચાલુ થઈ ગયું. મેં હમણાં થોડુંક આડું આડું કર્યું તો એ થઈ ગયું. વેરી ગુડ વેરી ગુડ. બરાબર સમય તારું. હા હા. પેલા ભૂલ માનવી પડે, ભૂલ સમજવી પડે હા અને ભૂલને કરવી પડે. બરાબર. પુરુષાર્થ કરો. સરસ. ચાલુ કરું છું. જે મારે છે મારે 10 મિનિટ છે. 10 મિનિટમાં ઓકે મારે સર. પછી ઓકે. મારે લેવા નહીં, તમે ચાલુ રાખજો. મારે લેવા જવું પડશે. અમારું જે ડિનર હોય ને હા હા લંચ સમજી ગયો સર. હા સમજી ગયો. ટાઈમ અચ્છા અમારો 11:15 નો છે. અચ્છા એટલે એટલે 58 મિનિટ થઈ છે અને કે છે 1 hour and 21 મિનિટ્સનું છે એમ. હા, તો તમારે જે કોઈ એક થશે બીજું સેશન. ઓકે જોશું ચાલુ કરવું એ પછી શું છે આપણે ખબર પડશે. ઓકે તો 10 મિનિટ તક ચાલુ કરીએ. ત્યાં તમે ચાલુ રાખો. ओके. सही बात है. मुझे कितना आनंद होता है. जिसका है उसमें आ जाए. आ जाए आनंद का ढगला. बहुत सारो खर्च. बहुत बढ़िया. બાકી આમ સામાન્ય રીતે એમ જ કહેવાય કે આત્માનો અવલંબન છોડ્યો ઉપયોગ અને પરના અવલંબનમાં ગયો. આ જે વાત છે આ અંશે છૂટો થાય છે એ તો આપણે લઈએ છીએ અને એ થોડુંક છે. બાકી આમ તો એમ જ કહેવાય. विशेषથી मुक्तताથી बात હા करें. બસ छूटा पड़ गया अभी वो आत्मा में आ गए. आ गया. અને वो सही भी है. सही भी सही विशेष से देखो तो ऐसा ही है. ऐसा ही है. सारा सामान्य उपयोग छूटता नहीं नहीं. तो जीव का ही नाश हो नाश हो जाए. जाएगा. जीव को जाने છે ને પરણમે છે ये जितनी भी જીત ક્યાંથી થાય? એમ કે એ પરિણામી દ્રવ્યની સિદ્ધિ કરવી છે. જાણે છે ને પરણમે એમ. એટલે થોડો ભાગ ત્યાંથી પરનું રસ કરે છે. એટલો ભાગ અજ્ઞાન દશામાં જાય છે. આત્મા પોતાના વિજ્ઞાન વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો હતો. એટલે એને જાણતો તો એ જાણવાનું છોડી દીધી અને પરને જાણે રુચિ થઈ ગઈ. પરના સંગમાં ગયો ઉપયોગ. પરમાત્માનો સંગ એને છોડ્યો. દુઃખનું કારણ આટલું છે. પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય છે. દુઃખ આવી પડે છે. એક મિનિટ. હા હા એટલે એમ છે આપણે આ બધા અમુક સુવાક્ય કરું ને એમાં એક સુવાક્ય છે કે જીવનો મોટામાં મોટો ગુનો કયો? પરને જાણવા જવાનો. હા બસ. પરને જ્ઞેય બનાવવું એ મોટામાં મોટો ગુનો. હા હા કરવા દેવું ને કે વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો. એટલે કે એને પોતાને જાણવાનું છોડી દીધું અને પછી બીજાને જાણવા ગયો. એનો મોટો એને જાણવા ગયો. હા એ જાણવા ગયો. લાલચંદભાઈ કે છે ને પરાકાષ્ઠા છે શું કે છે? હા, જાણવા ગયો. એના પછી એને શ્રદ્ધાન કર્યું. જાણે એનું શ્રદ્ધાન. આપણે મિથ્યા દ્રષ્ટિને જાણે એનું શ્રદ્ધાન થાય. હા 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 રાઈટ એનું શ્રદ્ધાન કર્યું. એટલે એમાં જ રચ્યો ને પછી રહ્યો. રાઈટ. બધે વિજ્ઞાન ગણથી ચ્યુત થયા લોકો. બરાબર. ઓકે. તકો
પછી આગળ પ્રચુર વિકલ્પ ઝાડના ગહન વનમાં દૂર ભણતો હતો. તો પોતાની પર્યાય જ લીધી, એ પર્યાયમાં જ ગયો, પર્યાયની બહાર નહોતો ગયો. વિકલ્પ નહીં જ દીધું. વિકલ્પની જાળમાં એ અટવાઈ ગયો. એ બંધ છે. હા, એ ભાવ બંધ છે. વિકલ્પથી બહાર એ પરપદાર્થ છે, એમાં નથી એમાં તો જતો. ક્યાંથી જઈ શકે? ક્યાંથી જઈ શકે? પર્યાયથી કરતા બુદ્ધિ और પર્યાયથી જ્ઞાતા દાતા બુદ્ધિ, એમાં એ જ્ઞાન એટલે એ ગહન વન છે. ગહન વન છે. એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. શું કીધું ખબર પડી? હા, પોઝ કરું. એકવાર છૂટો વિકલ્પ ઝાડમાં ગહન વનમાં, વિકલ્પ ઝાડના ગહન વનમાં. એટલે એ જે વસ્તુનો વિચાર કરે છે એની સાથે નથી અટેચ થતો, પોતાના વિકલ્પ સાથે અટેચ થાય છે. હા, કોન્સ્ટન્ટલી વન આફ્ટર ધી અધર. એટલે મને નરેન્દ્ર મોદીના વિચાર આવે એમાં હું નરેન્દ્ર મોદી સાથે નથી અટેચ થતો. ના, ના, એના જે વિચાર આવે છે મને એમાં હું અટકી જાઉં છું. હા, 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 એ મોટો આર્ટિકલ છે આજે. હા, બરાબર છે. એના વિકલ્પ ઝાડમાં એટલે મને એ જ વિચાર આવે કે આપણે ચાલુ કરીએ. એટલે આપણે એ વિકલ્પ ઝાડમાં ખસી ગયા છે, આપણે નરેન્દ્ર મોદીમાં નથી ખસા. ના, 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 પછી તો એને ત્યાંનું ઇલેક્શનમાં બીજા શું કરે છે એનું બધું આજે બહુ આવ્યું છે. હા, ઓકે ઓકે, પ્લે કરું છું. એ ગહન વન પણ એટલું લીધું, વિકલ્પની જે ઝાડ છે ને એ વન છે, એમાં ફસાઈ ગયો છે. હું રાગી છું, હું દેશી છું, હું આવું છું, મૂકી છું, એમ પર્યાય દ્રષ્ટિ, વિદ્યા દ્રષ્ટિ એ કહે છે. પર્યાયમાં આમ થઈ ગયું, જ્ઞાનના અંશે પર્યાયમાં આમ કર્યું. એની મર્યાદા બાંધી, એ ઉપયોગ છૂટો છે વિજ્ઞાન સ્વભાવથી. ક્યાં ગયો છે? ગહન વનમાં. એ ગહન વન કેવું છે? કેવું છે? વિકલ્પ ઝાડ છે. લય વિક્ષેપ ને પ્રમાણ, એ વિકલ્પની ઝાડમાં અટકી ગયો છે. એનાથી બહાર તો જઈ શકતો નથી. બધા સાંભળ્યું? હા, એ વિકલ્પ ઝાડ કોને કીધી? તો આપણે શાસ્ત્રના ડીપમાં જઈએ ને પછી વિક્ષેપ એમાં અટકી ગયો છે એમ. that is also વિકલ્પ ઝાડ. એ વિકલ્પ ઝાડ છે, એમાં અટકી ગયો. હા, હા, બહુ વાંચી કરીને બધું તૈયારી એ વિકલ્પ ઝાડની વાત છે. હા. બીજી એટલે જરૂર પૂરતું જ કરવાનું એવું એમ એમાં. નહીં, એટલે એમાંથી એ સમજીને પછી એમાં છૂટવાનું છે એમ. હા, એમ હા, આપણે બરાબર. કહીએ છીએ એટલે આપણે વેરી ઇઝી ટુ સે, પણ એટલે એમાંથી છૂટો એને સ્વભાવથી બધી જવાનું ને આપણે નહીંથી સમજી લીધો ને પછી હા, બરાબર. સ્વભાવથી પછી છૂટા થવાનું. હા, હા, હા. આપણે છૂટા, આ પક્ષાતી ક્રાંતિ ગાથા છે ને, આપણે પક્ષ આવી જાય, હા, ના, હા. આવું છે આપણે પક્ષ આવી ગયો, હવે એ એનાથી બહાર પક્ષ નીકળી જવાનું પછી. એને છોડવાનું. જ્યાં સુધી પક્ષમાં રહીએ ત્યાં સુધી વિકલ્પ ઝાડમાં છીએ, રાઈટ, રાઈટ. એમાંથી બહાર કાઢો છો આપણને. હા, આવો છે, આ નહીં આવો છે, આ નહીં આવો છે. વ્યવહાર કરતા, નિશ્ચય કરતા, વ્યવહારે ભોગતા, નિશ્ચય ભોગતા. વ્યવહારે પર નહીં જાણે, નિશ્ચય ઈશ્વર નહીં જાણે. વિકલ્પ ઝાડ છે. બેન, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં આત્મામાં નથી. આત્મામાં તો નથી, પણ જ્ઞાનમાં નથી. અજ્ઞાન ઊભું થાય છે ત્યાં સુધી જ નહીં ઊભી થાય છે. એ અજ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ નથી બેન. એ જે નયો છે ને, એ જંગલ છે, એમાં જ અટકો છે. શું કહ્યું એમ? શું કહ્યું? નઈને અજ્ઞાનનો અંશ કીધો. ના, એ જ વિકલ્પ નયના માં બધી ગળમથલ કરવી, અટવાઈ ગયો છે, એ જ વિકલ્પ ઝાડ છે. મને એવું લાગ્યું કે એમ કીધું કે આપણે કહે ને કે નહીં તો જ્ઞાનના અંશ છે ને, હા, હા, વ્યવહારની જ્ઞાનના અંશ છે, ખરેખર ધેટ હેઝ બીકમ અજ્ઞાનના અંશ થઈ ગયા આપણને.
હા 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 આપણે જ્ઞાનના અંશ માનીને એમાં આપણે રચા પચા રહ્યા ને હા 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 કે જ્યાં સુધી નહીં છે ત્યાં હા. સુધી અજ્ઞાન છે, જ્ઞાન નથી. હા નહીંને છોડીએ ત્યારે જ્ઞાન આવે. એટલે આગળ છે કે લઈ ગયા. નહીંથી અચ્છા આપણે જાણી તો લીધો, પછી હા નહીં હા જાણવામાં જ રહી ગયા. નહીંથી હા જ્ઞાન. હા તો એ જે ત્યારે નહીં અજ્ઞાન થઈ ગયું. જ્ઞાન, એ છોડો તો આપણને જ્ઞાન મળશે. હા હા એટલે આપણે નહીંને જ્ઞાનના અંશ કહીએ એ બરાબર છે ત્યાં સુધી, એ સ્ટેજ સુધી. પણ હવે પછી એ અજ્ઞાનના અંશ થઈ ગયા. કારણ કે હા આપણે નહીં જ રજા પર રહ્યા ને, નહીંથી છોડતા હા નથી. તે નહીં છોડો તો આપણે જ્ઞાન પ્રગટ થાય, સમ્યક જ્ઞાન. તો સ્વભાવ દેખાય એમ. એટલે સ્વભાવને પકડવા માટે નહીં હા વિકલ્પ જ્ઞાનના અંશ. જ્ઞાન હા નથી. હા right. Just use it to the extent you need it. પછી બસ પછી હવે બહાર નીકળી જાઓ. હા બરાબર છે. બરાબર છે મંજુલાબેન? હા એ બરાબર છે, કંઈક બરાબર. હોય. પણ પ્રજ્ઞા તો જણાય છે ને, જાણેલ તો પ્રયોજન કરો ને, જ્ઞાન એને તો જાણે ને, શુભ ભાવને તો જાણે ને, શુદ્ધ અંશ પ્રગટ થયો એને તો જાણે ને, થોડો વિતરાગ ભાવ થયો એને તો જાણે ને. એમ કરી તમે ચાલુ રાખજો, હું આવું છું પછી. ઓકે ઓકે. હા હા ભલે. પરિણામને હું જાણતો નથી તો પરિણામ નહીં જાણું. એમ જો આવી જાય તો સંઘમાં આવી જાય પાછું. એટલે કહ્યું છે ને, વ્યવહાર સગળો એવો ઉતાર છે. અહીંયા અટકે છે જગતમાં 12મી કથામાં. હું કહ્યું કે ગુરુદેવ પ્રશ્ન કરે, પરિણામ થાય છે ને, જાણે છે તો છે ને, એ વ્યવહાર તો છે ને. વ્યવહાર એટલે શું એમ કહીએ, કોઈ સમજી પરિણામની જાણવાનો નિષેધ કરી લે કે ગુરુદેવે કોઈ પકડી નથી. ભેદને જાણવું એ સ્વભાવ છે જ્ઞાન. એમાં તો વિકલ્પની જાળો બી થશે અને દુઃખ થશે. પોતાના વિજ્ઞાન સ્વભાવથી ચૂપ થયો તો પ્રચુર પાછો ગયો. ભૂરી વિકલ્પ, પ્રચુર વિકલ્પ, અતિશય વિકલ્પ. જોરદાર જોરદાર પ્રચુર. થોડું ગાઢો છૂટી ન શકે એ પ્રચુર વિકલ્પમાંથી, એવો વિકલ્પ. ભૂરીનો અર્થ પ્રચુર કર્યો. પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર બનતો હતો. એટલે સ્વભાવથી જરા કહેશો એટલે જરાકથી વિકલ્પમાં દૂર, ઘણો સ્વભાવથી ઘણો દૂર થઈ ગયો. એ સ્વભાવ દેખાતો નથી ને, તિરમુખ થઈ ગયો. એને વિકલ્પ દેખાય. વિકલ્પ ને વિકલ્પના કારણો દેખાય છે. એને જ્ઞેય બની ગયું. એ જ બધું, એ જ હું એવી રીતે એમાં ભમે છે. ગમે છે નઈ ચક્રમાં ગમે છે. ચક્રાઓમાં ચડી ગયો છે. એ ભગવાન આ ઇન્દ્રિય જાળ તારી છે. વિકલ્પને ઇન્દ્રજાળ કહે છે. એટલે કે ખોટું હોય સાચું લાગે. જે અનાત્મા છે એ આત્મા પાસે, ઇન્દ્રજાળ એનું નામ હોય એનાથી જુદું પાસે. પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો. તેને તેને દૂરથી જ દૂર ઘૂમતો હતો એને પછી દૂરથી જ ત્યાંથી જ વાળ્યો પાછો. અહીંયા ભાગો ન જાય પાછો. હવે આમાં પ્રચુર વિકલ્પ હતા અને આમાં વિવેક રૂપી ઢાળ. દૂરથી જ વિવેક રૂપી ઢાળ વાળા માર્ગ દ્વારા. કેવા દ્રષ્ટાંતો પણ આપે છે.
એ સમ્યક દર્શન મળી જ જાય. મળી જ જાય. વિવેક એટલે ભેદજ્ઞાન. ભેદજ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા જાણનાર જાણે છે, ફળ જણાવતું નથી. બસ એ વિવેક ક્રિયાને છે. કરતોય નથી ને જાણતોય જાણતોય નથી. નથી. બસ જાણનાર જણાય છે. જાણનાર છું ને જાણનાર જણાય છે. બસ ये भेद ज्ञान का मार्ग है. એ જ માર્ગ, આ જ માર્ગ છે. આ ઢાળવાળો માર્ગ છે. પરિણામને કરતો નથી અને પરિણામને જાણતો નથી. એ જ એટલું ભેદ છે. પરિણામને કરતો નથી એટલે અકર્તા છો, અને પરિણામને જાણતો નથી એટલે જાણનારને જાણો. એ વાત આવી ને ભાઈ. બે વાત. ટીકર છે, કુદરતી થઈ ગયું છે. આટલું બધું અંદર ભર્યું હશે એ તો હવે ખબર પડે છે. કુદરતી આવી ગયું ને એનું મહિમા ને રહસ્ય હવે એટલું બધું આમાં હશે. દરિયો હશે આમાં દરિયો એક હશે. વખત. જેવું હતું એવું આવે. એવું આવી ગયું કુદરતી ઢાળવાળો માર્ગ. આવેલું છે અનુભવમાંથી. એ ચોક્કસ. એ બધા એટલે ફાર છે. અને અનુભવનો સાર છે. ને એને આગમની સાક્ષી, સાચી છે. સર્વજ્ઞની સાક્ષી મળી જાય. સત્ય તો મળી જાય. જાણનાર છું કરનાર નથી. જાણનાર જણે છે, ખરેખર પણ શું વાક્ય છે બે? શું વાક્ય? વિવેક રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ધન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. પોતાના વિજ્ઞાન ધન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. એટલે એમાં બળ એવું કે પરને હું જાણું છું એવું જે શલ્ય હતું એમાં જરા એને પરને હું જાણતો જ નથી, એમાં બળ જાણતો જ લગાવવું નથી. પડતા. બળ લગાવવાનું. ये वीर्यवान का काम है, વીરવાન કાકા ताकत वाले का काम है કાકા ना? પેલા તો એ વાત બેસવી જ કઠિન છે, અને બેસા પછી એને જોરદાર નિષેધ કરવો, વ્યવહારનો નિષેધ કરજે નિર્દય થઈ જાય છે એમ. साची बात है. ક્યારેક તો ઇન્દ્રિય શિથિલ થવા માંડે, हाँ, શિથિલ થતું થતું રોકાઈ જાય, रोकाई जाए છે. પેલા શિથિલ થાય છે. हाँ, बराबर છે. બળથી વાપરું ને, બળથી વાળવામાં આવ્યો हाँ, કે પર જણને જાણતો નથી, જાણનાર જણાય છે. એમાં બળ છે, બળથી વાળવામાં આવ્યો. પછી શું છે? બળથી વાળવામાં આવ્યું. કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને, કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને જેને આત્મા જોઈ છે એવા જીવોને જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે. એટલે જ્ઞાનમય છું, જ્ઞાનમય છું, વિજ્ઞાન ગણ. આ વિશેષ જે જ્ઞાન છે એ ગણ છે, એમાં કઈ બીજું પ્રવેશી શકતું નથી. જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે હા. એવો તે આત્મા હા. આત્માને આત્મામાં જ ખેંચતો થતો, જોયું? આત્માને આત્મામાં જ ખેંચતો થતો પરિણામને જ્યારે ખેંચે છે ત્યારે પરિણામી થાય છે, પરિણામને ખેંચે છે. ઓહો. પેલા તો પરિણામને ખેંચે છે, જાણનાર જણાય છે. પછી જાણનાર જણાય છે જ્યાં એવી પરિણતિ ઊભી થાય છે, એ પરિણતિ પાછી બોલાનું ખેંચતું બધું અંદર આવી જાય છે.
આત્મા કીધું, આત્માને આત્મામાં જ ખેંચતો. એ ઓલી જે પરિણામ છે ને એનું નામ આત્મા છે હવે. આત્મા છે, હા. હા, એમ. જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે એવો તે આત્મા એવો ત્યાં અનુભવાય છે ને અનુભવે છે ને અનુભવાય છે એ આપણો એક આત્મા એક છે. આત્મા છે. એવો આત્મા આત્માને એ આત્મામાં જ ખેંચતો ખેંચતો થતો, થતો, અર્થાત જ્ઞાન જ્ઞાનને ખેંચતું ખેંચતો થતું. થતો, પ્રવાહરૂપ થઈને આમાં પ્રવાહરૂપ પ્રવાહથી પરિણમન ચાલુ થઈ આ જાય. પરિણમન ચાલુ છે. અંતર્મુખી સ્વભાવ સન્મુખનું પરિણમન ચાલુ થઈ ચાલુ જાય. થઈ સદા ગતાનુગત માયાથી સદા વિજ્ઞાન સ્વભાવમાં આવી મળે છે. જ્ઞાન જ્ઞાનને ખેંચતું થતું પ્રવાહરૂપ થઈને બહુ કાળ સુધી ઘણો ઊંચો છે હો. વિજ્ઞાન સ્વભાવમાં આવી મળે છે. મોટો લોહચુંબક છે આત્મા. જ્ઞાનની પર્યાયને ખેંચે છે પોતા તરફ, વળે છે. જ્ઞાનવાનને જાણવા તરફ જ્ઞાન વળે છે. 9-10 મિનિટથી ચાલુ જ રાખવું છે ને? હા ઓકે, સારું. આમાં થોડું વોલ્યુમ વધારે આવ્યું હોય તો વધારો. ઓકે, એક મિનિટ ચાલુ કરું. એક જાણનારો જ જાણે. અને ધીસ ઇઝ મેક્સિમમ. એમાં ઓકે. હા, પર જણાય છે પરથી બહાર વિકલ્પની જાળ ન ફસાય. ઢાળવાળો માર્ગ છે. સોરી. બસ હવે કવર થઈ ગયું. પછી જેમ પૂરું થયું. જેમ જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી નીકળી સહી લખાય ને નીકળી. સહી લખાય હમ? બરાબર છે. બરાબર નીકળી. છે. હા. જેમ જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે, પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસમાં આવી મળે, તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો હતો. ચાર ગતિ મારે કરતો હતો. આનંદ દુઃખ પર્યાય ભોગવું. કાળ પાકે ત્યારે વિવેક ઢાળવાળા દ્વાર બહાર પોતાની યોગ્યતા ન મળે તો જીનવાણી મળી જાય. કાળ પાકે નિમિત્ત થઈ જાય. વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો હતો. કોઈ ભેદજ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. ત્યારે આત્મ થઈ ગયો. એ પર્યાયનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન છે. આત્મા કહો કે જે પરિણતિ બનું લક્ષ કરીને વિભાવ પ્રવૃત્તિ એ સ્વભાવ પરિણતિ
એ આત્મામાં અભેદ થઈ ગઈ. પછી આત્માને કઈ પાણીને આ પાણી કઈ એવું જ થયું. કેમ છે? એ વાલા, તો બહાર જાતા હતા, તો અંદર આયા. ये विचार आता है? એવું વિચાર્યું. એવું વિચાર્યું. જે છે એ તો શાંત હતો ને, શાંત નીકળી જાય છે. એ ઉપયોગ જ થઈ ગયો. એટલે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ ऐसा भी भेद नहीं दिखता, એ જ નહીં. મૂર્તિકાળી દ્રવ્યો અને ઉપયોગ ऐसा भी भेद ऐसा एक भेद नहीं. મૂર્તિકાળી દ્રવ્યો, સામાન્ય ઉપયોગ, વિશેષ ઉપયોગ, એવું કાંઈ કોઈ તીરને કોઈ कोई भी भेद नहीं दिखता. એ તો આત્મા દેખાય છે. એ વિચાર बहुत सरस, बराबर से. हाँ सही बात है बिल्कुल. आत्मा का और उपयोग का भी भेद नहीं दिखता, उपयोग का और सदुपयोग का भी भेद नहीं दिखता. सब एक अभेद आत्मा ही है. बिल्कुल सही बात है. જાત એક થઈ ગઈ. हाँ ત્રણેયની જાત એક થઈ एक थी. बराबर. ગઈ. કેમ કે જ્ઞાન સ્વભાવી આત્મા. પતી ગયું હો, lecture? પતી ગયું. ફરી બહુ સરસ હતો છેલ્લે. એટલે વિશેષ અને સામાન્ય બંને એક થઈ ગયા એમ કીધું ને. હા હા એ પાણી પાણીમાં મળી ગયું ને એટલે વિશેષ યોગ તો એ પણ પાણીમાં જઈને ઓલા બેનમાં મળી ગયો બરાબર છે. એટલે પર્યાયમાં તદ્રુપ થઈ ગઈ. Let's see. અવાજ ન આવતો હોય તો જ. મારું વ્યાખ્યાન થાય. Okay. Let's see. ઓકે ચલો બંધ કરું. હા Let me end. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को तुम्हारी स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भई कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है अनेकान्मय स्थित जिनवाणी मातनो जय हो જય હો જય श्री હો. परोपकारी श्री सद्गुरु देवनो जय हो જય હો. प्रसन्न मूर्ति धन्य अवतार श्री मातृश्री नो जय हो જય હો. હા કોઈ ફોટા કેમ નહીં દેખાતા બધા ફેસ સનાતन દિગંબર જૈન ધર્મનો જય हो આજે આઠ રીતા દેખાય છે. રીતા ડોલી બીજું કોણ આવ્યું છે રંજનભાઈ આવ્યા છે Let's see. સાત જણ છે અત્યારે. એટલે હું જાઉં છું Okay. હા ચાલો હા, ચાલો હા. ચાલો ચાલો હા Okay. ચાલો. ચાલો અમે બધા પૂરું જ કર્યું હતું જય જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર જય બધા. જય. ઓકે